વાલા વાલા બાળકો, કેમ છો તમે? છગને મગનને પૂછ્યું. તે હેતા સાથે લગ્નની કેમ ના પાડી? મગન કહે, એને કરાટે આવડે છે, મારે દબાયેલા નથી રહેવું. છગન કહે, તો પછી સાચીને કેમ ના પાડી? એ તો શાસ્ત્રીય સંગીતમાં હોશિયાર છે. મગન કહે, માથું દુખ્યા કરે એ પાલવે નહીં. છગન કહે, ઋત્વિને રસોઈ સરસ આવડે છે, તો પછી એને કેમ ના પાડી? મગન કહે, ખાઈ ખાઈને માંદા નથી પડવું. વહાલા બાળકો, મગન એટલો બધો નકારાત્મક છે કે એ કુંવારો જ રહી જાય એવું લાગે છે. ચાલો મગનની વાત છોડીને આપણી વાત કરીએ. આપણે કેવા છીએ, હકારાત્મક કે નકારાત્મક? જરા જુઓ આ કોઠો. નકારાત્મકતા બીજાની વાત તોડી જ પાડવી, બીજાની વાત સાંભળવી જ નહીં, બીજાનો દોષ જ જોવો, બીજા સાથે દ્વેષ અને તોછડાઈથી વર્તન કરવું, કોઈ પણ વસ્તુમાં અશક્યતા જોવી અને નિરાશાવાદી થવું. હકારાત્મકતા બીજાની વાતને માન આપવું, બીજાની વાત ધ્યાનથી સાંભળવી ને એને સમજવા પ્રયત્ન કરવો, બીજાનો ગુણ જ જોવો, બીજા સાથે પ્રેમ અને આદરથી વર્તન કરવું, કોઈ પણ વસ્તુમાં શક્યતા જોવી અને આશાવાદી થવું. નકારાત્મક વ્યક્તિનો સ્વભાવ સંકુચિત બની જાય છે, હકારાત્મક વ્યક્તિનો સ્વભાવ ઉદાર હોય છે. નકારાત્મક વ્યક્તિ કોઈને ગમતી નથી, હકારાત્મક વ્યક્તિ બધાને ગમે છે. પણ આમાં એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખજો, ખરાબ વાત હોય એમાં કદી પણ હકારાત્મક નહીં બનતા, કેમ કે હકીકતમાં એ નકારાત્મકતાનો જ એક પ્રકાર છે. આપણે જોયું કે નમી વિનમી રાજર્ષિઓ અને 2 કરોડ મુનિવરો શ્રી શત્રુંજય ગિરિરાજ પર અંતિમ સાધનાની શરૂઆત કરી, ક્ષમાપના અને 4 શરણ સ્વીકાર કરે છે. હવે જુઓ આગળ. એ જ સમયે આકાશમાંથી ટપોટપ દેવતાઓ નીચે ઉતરી રહ્યા છે. આખું એ આકાશ દેવોથી છવાઈ ગયું છે. દેશ દેશના રાજા મહારાજાઓને નમી વિનમી રાજર્ષિની આ સાધનાના સમાચારો મળતા જાય છે અને તેઓ પણ બનતી ઝડપે શત્રુંજય મહાતીર્થ તરફ આવી રહ્યા છે. ગામે ગામના લોકો, નગર નગરના લોકો શત્રુંજય મહાતીર્થ તરફ આવી રહ્યા છે. શત્રુંજયના શિખરેથી જોઈએ તો ચારે બાજુથી લોકો આવી રહેલા દેખાય છે. ચડવાના બધા રસ્તા ભરેલા ભરેલા દેખાય છે. લોકોની ચાલમાં અહોભાવ છે, ઉત્સુકતા છે, આદર છે, વિસ્મય છે. તેઓ લગભગ દોડી રહ્યા હોય એવી ચાલથી ચડી રહ્યા છે. શત્રુંજય મહાતીર્થ એ સમયે ખૂબ વિરાટ હતું, છતાંય એ સાંકડું પડી જાય એટલો માનવ મહેરામણ આજે ઉભરાઈ રહ્યો છે. ને શિખર ઉપર તો જે દ્રશ્ય સર્જાયું છે એ ખરેખર શિખર જેવું છે. નમી વિનમી રાજર્ષિ અને 2 કરોડ મહામુનિઓ 2 હાથ જોડીને પોતે ભવોભવમાં જાણતા અજાણતા કરેલા સર્વ પાપોની નિંદા એટલે કે દુષ્કૃતગ્રહ કરી રહ્યા છે. ભવોભવના પાપોને મારા અંતરથી હું નિંદું છું. કોઈ પણ જન્મમાં હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર કે પરિગ્રહ સંગ્રહખોરીના પાપો કર્યા હોય, ગુસ્સો કે અભિમાન કર્યા હોય, કપટ કે લોભ કર્યા હોય, રાગ કે દ્વેષ કર્યા હોય, કલહ કે અભ્યાખ્યાન આક્ષેપ કર્યા હોય, પૈશુન્ય, ચાડી ચુગલી કે રતિ અરતિ ગમો અણગમો કરી હોય, પર પરિવાદ, કોઈની નિંદા કે માયામૃષાવાદ, કપટથી ખોટું બોલવું કર્યું હોય કે મિથ્યાત્વ શલ્ય, ખોટી માન્યતાથી ગાંઠ બાંધવી કર્યું હોય, તો મારા તે બધા જ પાપોની હું હૃદયથી નિંદા કરું છું. આનાથી શું થાય પરેશભાઈ? આનાથી આપણો આત્મા નિર્મળ થાય. જ્યારે આપણે હિંસા વગેરે કોઈ પણ પાપ કરીએ છીએ ત્યારે બહારની ઘટનાની સાથે સાથે એક ભીતરી ઘટના પણ ચાલતી હોય છે. એ ઘટનામાં આપણો આત્મા મેલો થતો હોય છે. આ મેલ ભવિષ્યના પણ અનેક દુઃખોનું કારણ બને છે અને વર્તમાનમાં પણ આત્માને પ્રસન્ન રહેવા દેતો નથી. જ્યારે આપણે દુષ્કૃતગ્રહ કરીએ છીએ ત્યારે આપણો એ મેલ ધોવાય છે. એનાથી આપણે હળવાશ અનુભવીએ છીએ, પ્રસન્નતા અનુભવીએ છીએ
અને એનાથી આપણા ભવિષ્યના દુઃખો પણ દૂર થઈ શકે છે. આ તો બહુ સરસ વાત કહેવાય. હા બેટા, સાયન્સ બહારની ટેકનોલોજીની વાત કરે છે, ધર્મ અંદરની ટેકનોલોજીની વાત કરે છે. બહારની ટેકનોલોજીથી પ્રદૂષણો અને ગુનાઓ વધ્યા છે, હાડમારીઓ અને ઉપાધિઓ વધી છે. સરવાળે માણસ બહારની ટેકનોલોજીથી દુઃખી જ થતો ગયો છે. એની સામે આ અંદરની ટેકનોલોજી માણસને નિર્મળ અને પવિત્ર બનાવે છે, પ્રસન્ન અને સુખી બનાવે છે. આ અંદરની ટેકનોલોજીથી ગુનાઓ ઘટે છે. એનાથી માણસ એવી સજ્જતા કેળવે છે કે એ ભવિષ્યમાં પણ કોઈ ગુના ન કરે. પાર્થ, દેશ અને દુનિયા ટકશે તો આ ટેકનોલોજીથી જ ટકશે. બાકી પેલી ટેકનોલોજી તો દુનિયાને ભયંકર રીતે બરબાદ કરી રહી છે ને એક દિવસ એ દુનિયાનો સર્વનાશ કરીને જ જમશે એવું દેખાઈ રહ્યું છે. જો દેશ અને દુનિયામાં સુખ શાંતિ લાવવા હોય તો આ અંદરની ટેકનોલોજીનો ખૂબ પ્રસાર થવો જોઈએ. દુષ્કૃત ગરહાના 3 શાસ્ત્રીય સૂત્રો છે. 7 લાખ, પહેલે પ્રાણાતિપાત, સવ્વસ્વી. આમાં પહેલા સૂત્રમાં વિશ્વના જુદા જુદા પ્રકારના બધા જ જીવોમાં કોઈ પણ જીવની હિંસા કરી હોય, કરાવી હોય કે કોઈ કરતું હોય એમાં રાજી થયા હોઈએ તે અંગે દુષ્કૃત ગરહા છે. બીજા સૂત્રમાં 18 પ્રકારના પાપો અંગેની દુષ્કૃત ગરહા છે. અને ત્રીજા સૂત્રમાં મન વચન કાયાથી કોઈ પણ પાપ કર્યું હોય તે અંગેની દુષ્કૃત ગરહા છે. આજે પણ હજારો લોકો રોજ 2 વાર કે 1 વાર આ 3 સૂત્રથી દુષ્કૃત ગરહા કરે છે. તારી ઈચ્છા હોય તો તું પણ કરી શકે છે. હું ચોક્કસ કરીશ પરેશભાઈ. જે મારા માટે પણ સારું છે અને દુનિયા માટે પણ સારું છે એ હું કેમ નહીં કરું? પછી શું થયું પરેશભાઈ? પછી નમી વિનમી રાજર્ષિ અને એ 2 કરોડ મુનિવરો શિવરો સુકૃત અનુમોદના કરે છે. સર્વ જીવોના સુકૃતોને અંતરથી અનુમોદું છું. દુનિયાના બધા જીવોના જે જે ગુણો છે, જે જે સત્કાર્યો છે એ મને ખૂબ ગમે છે. એ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. જેમ કે અરિહંત ભગવંતો સુખનો સાચો માર્ગ બતાવવા દ્વારા સમસ્ત વિશ્વ પર ઉપકાર કરે છે. સિદ્ધ ભગવંતો પોતાના બધા જ દોષોનો નાશ કરીને મોક્ષે સિધાવ્યા છે. આચાર્ય ભગવંતો આચારનું સુંદર પાલન કરે છે ને કરાવે છે. ઉપાધ્યાય ભગવંતો સરસ મજાનો શાસ્ત્ર અભ્યાસ કરાવે છે. શ્રાવક શ્રાવિકાઓ પણ પ્રભુ પૂજા, સાધુ સેવા, તીર્થયાત્રા, જીવદયા, માનવતા, પરોપકાર વગેરે સત્કાર્યો કરે છે. જેઓ ભલે બીજો ધર્મ પાળતા હોય પણ તેમનામાં પણ સારા ગુણો હોય, તેઓ જીવદયા વગેરે સત્કાર્યો કરતા હોય તેની પણ અનુમોદના કરું છું. વધુ આવતા અંકે. વાલા બાળકો, આ અંકમાં 3 સૂત્રોની વાત કહી છે. તેનો ઓડિયો અને સ્ક્રિપ્ટ આ કોડમાં છે. આ સ્પર્ધા ખૂબ ભાવવાહી સ્વરે આ 3 સૂત્રો વાંચ્યા વિના મોઢે બોલવાની છે. પ્રથમ ઇનામ 1008 અને માર્ગદર્શકને પણ 1008.